દક્ષિણ ગુજરાત માટે હજુ પણ આજનો દિવસ ભારે છે। દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી। સુરત, તાપી, વલસાડ, નર્મદામાં ભારે વરસાદનું અનુમાન। નર્મદા, ભરૂચ, અમરેલીમાં અતિ ભારે વરસાદની આગાહી। તો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી। હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે આ તમામ જિલ્લાઓની અંદર। डिस्ट्रिक्ट जहां पर हैवी रेनफॉल की वार्निंग है आज के लिए वो डिस्ट्रिक्ट हैं दाहोद, महिसागर, छोटा उदयपुर, बड़ोदरा, पंचमहल और गांधीनगर, अहमदाबाद और साथ में ही बोटड और जूनागढ़ डिस्ट्रिक्ट शामिल हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और डे 2 की बात करेंगे यानी कल की बात करेंगे तो गुजरात रीजन के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है। और हैवी रेनफॉल की वार्निंग सूरत, तापी और नर्मदा, छोटा उदयपुर डिस्ट्रिक्ट में कल के लिए हैवी रेनफॉल की वार्निंग है। और साथ ही अमरेली, भावनगर, गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की वार्निंग है। इन सिस्टम्स को ध्यान में रखते हुए आज के लिए गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ में एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है। और कल के लिए गुजरात रीजन के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और सौराष्ट्र में हैवी रेनफॉल की वार्निंग। फिर उसके बाद डे 3 के लिए हैवी रेनफॉल की वार्निंग है। तो वरसादनी स्थितिनी साप्ताहिक समीक्षा माटे वेदर वॉच कमिटीनी बैठक। स्टेट इमरजन्सी ऑपरेशन सेंटर में बैठकનું આયોજન। मार्ग, मकान, आरोग्य, महसूल, पंचायत विभागના अधिकारीઓ उपस्थित। सिंचाई અને ઉર્જા વિભાગ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત। તો વરસાદની સ્થિતિની સાપ્તાહિક સમીક્ષા માટે વેધર વોચ કમિટીની બેઠક। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં બેઠકનું આયોજન। માર્ગ, મકાન, આરોગ્ય, મહેસૂલ અને પંચાયત વિભાગના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત। સિંચાઈ અને ઉર્જા વિભાગ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત। નવસારીની પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસ અને નવસારીમાં વરસાદથી પૂર્ણા નદીની સપાટીમાં વધારો। હાલ પૂર્ણા નદીની સપાટી 17 ફૂટ સુધી પહોંચી। નદીની સપાટી વધતા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નદીઓની સપાટીમાં વધારો નોંધાયો છે। દ્રશ્ય સીધા બતાવવા માંગીશ। પૂર્ણા નદી ઉપર અત્યારે આપણે ઉપસ્થિત છે। પૂર્ણા નદીનો ટાઇડલ ડેમનો વિસ્તાર છે જ્યાં નદી બે કાંઠે વહેતી થઈ છે। હાલ પૂર્ણા નદીની સપાટી 17 ફૂટ સુધી પહોંચી ગઈ છે અને ભયજનક સપાટીથી માત્ર 7 થી 8 ફૂટ જેટલું અંતર બાકી રહ્યું છે। નદીની સપાટીની વધતા જ નીચાણવાળા વિસ્તારો જેમ કે ગધેવાન છે, માછીવાડ છે, ભેંસત ખાડા સહિતના જે વિસ્તારો છે કે ત્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં સતત વરસાદ હજી પણ યથાવત છે। ખાસ ઉપરવાસમાં પણ વરસાદ વધારે છે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નવસારી જિલ્લામાં આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર કામે લાગ્યું છે। સતત નદીઓની સપાટી ઉપર નજર રાખવામાં આવી રહી છે। એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે અને નદીની સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં અત્યારે પણ વરસાદ ચાલુ છે। ધોધમાર વરસાદના કારણે નદીઓની સપાટીમાં વધારો નોંધાયો છે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે। સિદ્ધેશ જોશી, એબીપી ન્યૂઝ, નવસારી। તો નવસારી શહેર પર ઘેરાયું પૂરનું સંકટ। ભારે વરસાદથી પૂર્ણા નદીની સપાટીમાં વધારો થયો છે। શાંતાદેવી રોડ વિસ્તારમાં પાણી ભરાતા પરેશાની વધી। નવસારી શહેર અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નવસારીનું જનજીવન તો પ્રભાવિત થયું છે। શહેરમાં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પૂર્ણા નદીની સપાટી વધી ગઈ છે। બંનેનું પાણી એકત્રિત થતા શાંતાદેવી રોડ વિસ્તારમાં 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યો જે પ્રમાણે દેખાય છે, શાંતાદેવી રોડ સૌથી નીચાણવાળો વિસ્તાર। અત્યારે તમામ દુકાનો બંધ છે। લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે। કેટલીક દુકાનો સુધી પાણી પહોંચી ગયા છે। આ આખો રોડ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે। શાંતાદેવી રોડ સૌથી વ્યસ્ત વિસ્તાર છે અને આ જ વિસ્તારમાં મોટાભાગના હીરાના કારખાના પણ આવ્યા છે।
પરંતુ અત્યારે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકોએ પોતાના વાહનો સુરક્ષિત જગ્યા ઉપર મૂકી અને પોતાના ઘરે ઉપર પહેલા માળે અથવા કોઈ સુરક્ષિત જગ્યાએ જવા માટે મજબૂર બન્યા છે। નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર તમામ પરિસ્થિતિ ઉપર નજર રાખીને બેઠું છે। મહત્વની વાત એ છે કે જો પૂર્ણા નદીની સપાટી 23 ફૂટ વટાવી જશે તો આ વિસ્તારની હાલત સૌથી ખરાબ બનશે। સિદ્ધેશ જોશી, એબીપી ન્યૂઝ, નવસારી। તો ભારે વરસાદથી નવસારી શહેર પાણી। નવસારીના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં જળબંબાકાર। નવસારી શહેરના 30% માર્ગો પાણીમાં ગરકાવ। નવસારી શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। મુશળધાર વરસાદના પગલે શહેરના હાઈટ ઉપરથી આપણે દ્રશ્યો બતાવવાના દર્શકોને પ્રયાસ કરીશું। આ નવસારી શહેરનો પૂર્વ અને પશ્ચિમ વિભાગનો અત્યારે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં માત્ર ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। મારા બીજી તરફ રેલવે સ્ટેશન નજીકનો જે પૂર્વનો ભાગ છે એ પણ તમને બતાવવાના પ્રયત્ન કરીશ। આ તમામ વિસ્તારમાં માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। ચારે ઓર પાણી જ છે। શહેરનો શાંતાદેવી વિસ્તાર હોય, સ્ટેશનનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, અત્યારે વરસાદની મેઘરાજા એ જે પ્રમાણે બેટિંગ કરી છે, જે પ્રમાણે વરસાદ વરસ્યો છે, જેને લઈને નવસારી જિલ્લાની પરિસ્થિતિ જે છે એ વિકટ બની છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને નવસારી અને દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। ત્યારે નવસારી શહેરમાં જનજીવન પ્રભાવિત થયું છે। નદીઓની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી રહ્યું છે। સિદ્ધેશ જોશી, એબીપી ન્યૂઝ, નવસારી। તો નવસારીના વિજલપુરની ચંદન તળાવ ઓવરફ્લો થયું। ચંદન તળાવ ઓવરફ્લો થતા 100થી વધુ પરિવાર પ્રભાવિત થયા। ચંદનવન સોસાયટી, ભક્તિનગર સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા। નવસારીમાં થયેલા અંધારધાર વરસાદના કારણે શહેરમાં આવેલા તળાવો ઉભરાયા છે। દ્રશ્ય સીધા બતાવવા માંગીશ નવસારી શહેરના ચંદન તળાવના કે જ્યાં અત્યારે આપણે ઉપસ્થિત છે અને આ તળાવ ઓવરફ્લો થતાની સાથે જ પાણી જે છે એ આજુબાજુની સોસાયટીઓમાં ફરી વળ્યા છે। દ્રશ્ય સીધા બતાવવા માંગીશ અત્યારે આપણે ચંદનવન સોસાયટીમાં ઉપસ્થિત છે અને આ ચંદન તળાવનું પાણી જે છે એ ચંદનવન સોસાયટીમાં ફરી વળ્યું છે। અહીંયા 200થી વધુ મકાનો છે કે જ્યાં આ પાણી ફરી વળ્યું છે અને એની સાથે જ બાજુમાં આવેલી ભક્તિનગર સોસાયટી સહિત અનેક સોસાયટીઓમાં પણ આ પાણી ભરાઈ ગયું છે। જે પ્રમાણે નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। વાહન ચાલકોએ પોતાનું વાહન આવી રીતે ખેંચીને પોતાના ઘર સુધી જવું પડે છે। વાહનો બંધ થઈ ગયા છે। હજી પણ નવસારી શહેરમાં ધોધમાર વરસાદ શરૂ છે, જેને લઈને નવસારી શહેરનું જનજીવન પ્રભાવિત થયું છે। સિદ્ધેશ જોશી, એબીપી ન્યૂઝ, નવસારી। તો નવસારી શહેરમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા। આશાપુરી મંદિર તરફ જવાના માર્ગ ઉપર પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકો પરેશાન। જોઈ શકાય છે જે રીતે પાણી ભરાઈ ગયું છે રસ્તાની ઉપર। ધોધમાર વરસાદ જે રીતે નવસારી શહેરમાં વરસ્યો અને ત્યારબાદ તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। આશાપુરી મંદિર તરફ જવાનો માર્ગ પણ પાણીમાં ગરકાવ છે। પાણીનો નિકાલ નથી થયો, જેના કારણે વાહન ચાલકો અહીંથી પસાર થવામાં પરેશાની ભોગવી રહ્યા છે। તો નવસારીમાં જન ઔષધિ કેન્દ્રમાં પણ પાણી ભરાઈ ગયા। આશાબાગમાં પ્રધાનમંત્રી જન ઔષધિ મેડિકલ સ્ટોરમાં પાણી ભરાયા। પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા। દુકાનોની આ સ્થિતિ છે, જોઈ શકાય છે દુકાનની અંદર કેટલું પાણી જોવા મળી રહ્યું છે। જન ઔષધિ કેન્દ્રમાં આ રીતે પાણી ભરાઈ ગયું છે। આશાબાગ વિસ્તારમાં પ્રધાનમંત્રી જન ઔષધિ મેડિકલ સ્ટોરમાં પાણી ભરાઈ ગયું। પાણી નિકાલની વ્યવસ્થા નથી, જેના કારણે દુકાનોની અંદર આ રીતે પાણી ઘૂસી ગયું છે। દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે અને લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે જન ઔષધિ કેન્દ્રના દ્રશ્યો કે જ્યાં પાણી ભરાયું છે। તો ધોધમાર વરસાદથી નવસારીમાં પાણી ભરાયા। નવસારીના છાપરા રોડ, ઈંટાડવા, દૂધિયા તળાવ વિસ્તારમાં વરસાદ। છાપરા ગામથી છાપરા 4 રસ્તા તરફ જવાના માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા।
નવસારીના લગભગ તમામ વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયું છે। નવસારીના છાપરા રોડ, ઇટાળવા, દૂધિયા તળાવ વિસ્તારની અંદર પણ વરસાદ, ત્યારે છાપરા ગામથી છાપરા 4 રસ્તા જવાના માર્ગ ઉપર પાણી ભરાયા। તો નવસારીના ગણદેવીમાં પણ ધોધમાર વરસાદ, ગણદેવીથી કછોલી આવતા માર્ગ ઉપર પાણી ભરાયા। રસ્તાઓ બેટમાં ફેરવાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। કેટલાક રસ્તાઓ બંધ થઈ ગયા છે। નવસારીના ગણદેવીમાં પણ જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો, ગણદેવીથી કછોલી આવતા માર્ગ ઉપર પાણી ભરાઈ ગયું છે। તો ભારે વરસાદથી તાપી જિલ્લાની પૂર્ણા નદી પણ તોફાની બની। ડોલવણમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદી 2 કાંઠે થઈ। પૂર્ણા નદી 2 કાંઠે થતાં નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા। નદી 2 કાંઠે થતાં પશુપાલકોમાં ખુશીનો માહોલ। તાપી જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે તાપી જિલ્લામાં હાલ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપણે હાલ ઉભા છે તાપી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા નદીના કાંઠે। પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। હાલ પૂર્ણા નદી 2 કાંઠે વહી રહી છે। આ સીધું પાણી નવસારી ખાતે જશે। હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ પૂર્ણા નદીના છે। તાપી અને ડાંગ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે પૂર્ણા નદી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। હાલ પ્રશાસન દ્વારા નદી કાંઠે નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે। તો બીજી તરફ વરસાદને લઈને જે ખેડૂતો છે તેમાં ખુશી જોવા મળી રહી છે। ખાસ કરીને તાપી જિલ્લાના ડોલવણ, વાલોડ, વ્યારા સહિતના વિસ્તારમાં વરસેલા વરસાદને લઈને નદીઓ હાલ 2 કાંઠે વહી રહી છે। તો બીજી તરફ જે ખેડૂતો છે તેમાં પણ ખુશી જોવા મળી રહી છે। તાપી જિલ્લામાં હાલ પણ વરસાદ યથાવત છે, જેને લઈને લોકોમાં અને ખેડૂતોમાં ખુશી ચોક્કસ જોવા મળી રહી છે। પરંતુ જે માર્ગો પાણીમાં ગરકાવ થયા છે, જેને લઈને લોકોની સમસ્યામાં પણ વધારો થયો છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી। તો સુરતના કતારગામ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ, સતત વરસાદથી પાણી ન ઓસરતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા। કતારગામ વિસ્તારના માર્ગો નદી અને નહેર બની ગયા છે। સુરતના કતારગામની આ સ્થિતિ છે। જોઈ શકાય છે કેટલું પાણી ભરાઈ ગયું છે। જળબંબાકારની આ સ્થિતિ સતત વરસાદને કારણે થઈ છે। સતત વરસાદને કારણે પાણી ઓસરી નથી અને નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે। કતારગામ વિસ્તારના માર્ગો જાણે કે નદી અને નહેર હોય તેવા બની ગયા છે। તો સુરતના કામરેજમાં ધોધમાર વરસાદથી કામરેજ વાવમાં જળબંબાકાર। આદિવાસી વસાહતમાં 40થી વધુ ઘરની અંદર પાણી ઘૂસી ગયા। સુરતના કામરેજમાં પણ ધોધમાર વરસાદને કારણે અહીં પણ જળબંબાકારની સ્થિતિ। આદિવાસી વસાહતમાં 40થી વધુ ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે। ઘરોમાં પાણી ઘૂસી જવાને કારણે લોકોના માલ સામાનનું નુકસાન। જિલ્લામાં જે રીતે મુસળધાર વરસાદ છે તે ગઈકાલ રાતથી વરસી રહ્યો છે અને સતત વરસાદ છે તે ચાલુ છે। સૌથી વધુ કામરેજની અંદર આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ છે અને સવારથી અત્યાર સુધીમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે કામરેજ તાલુકાનું વાવ ગામ છે અને વાવ ગામનું આ છે તે આદિવાસી ફળિયું છે અને દ્રશ્ય જે રીતે જોઈ શકાય છે કે આખા ગામની અંદર, ફળિયાની અંદર હાલ છે તે ઘૂંટણથી વધારે પાણી છે તે પ્રસરી ગયા છે અને લોકોના ઘરમાં અડધા ઘર ડૂબે એટલા પાણી હાલ છે તે ઘૂસી ચૂક્યા છે। ખાસ કરીને આ જે આયુષ્માન આરોગ્ય મંદિર છે તેની અંદર પણ હાલ છે તે પાણી પ્રવેશી ચૂક્યા છે। ખાસ કરીને કેમેરામેન કહીશ કે દ્રશ્ય આ તરફના બતાવે કે કેટલા પાણી હાલ છે તે આ તરફ આ ઘરની અંદર ઘૂસ્યા છે। દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે ઘૂંટણ જેટલા પાણી હાલ છે તે તેઓના ઘરમાં છે। પરિસ્થિતિ બતાવવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતની હાલ છે તે તેઓની પરિસ્થિતિ છે, કેમ કે આ જ પરિસ્થિતિની અંદર તમામ જેટલા ઘરો છે તે તમામ ઘરો છે એ આ જ પરિસ્થિતિની અંદર હાલ છે અને ઘરની અંદર લગભગ ઘૂંટણ જેટલા પાણી હાલ છે તે ભરાઈ ચૂક્યા છે। ભારે હાલાકીનો સામનો છે તે સ્થાનિકો કરી રહ્યા છે। ઘર વખરી પણ જે છે તે મોટા પ્રમાણમાં પલળાઈ ગઈ છે અને ભારે નુકસાન થયું હોય તેવું હાલ છે તે સામે દેખાઈ રહ્યું છે। ખાસ કરીને દ્રશ્યો બતાવવાના અંદરના પ્રયાસ કરીશું કે શું પરિસ્થિતિ છે। ઘરની અંદર પણ લગભગ 1-1.5 ફૂટ જેટલા પાણી છે અને તમામ જે સાધન સામગ્રી છે, જે સોફા છે, તમામ જે તે હાલ છે તે ઉપર ઉચકી લાવવામાં આવ્યા છે। બેડ છે, કબાટ છે, તમામને છે તે હાલ છે તે બચાવવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે રીતના પાણી છે તે અહીં ઘૂસ્યા છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તમામ આખા ઘરની અંદર, રસોડાની અંદર અનાજ પણ પલળી ચૂક્યું છે અને
તમામ નુકસાની હાલ છે તે ઘરની આંબે સામે આવી છે. કાકા શું નામ છે આપનું? મોહમ્મદભાઈ અહમદભાઈ. કેટલો વરસાદ પડ્યો? કેટલું વરસાદ તો ફૂલ પડેલો છે ભાઈ ને આખા ઘરમાં પાણી છે. એટલું નુકસાન થયું છે કે ના પૂછો વાત. આ તમે જુઓ તમારી સામે જ છે, આ ઘરમાં પાણી ઘૂંટણ ઉપર પાણી છે. હવે અમારે શું કરવું? આનું બધું ટોટલી નુકસાની થઈ છે. ફ્રીજ બ્રીજ ને બધું પાણી ભરાઈ ગયા તો શું કરવું અમારે? બિલકુલ. તો જે રીતે હાલ છે તે રસોડું છે, રસોડામાં રસોઈ જોઈ શકાય છે કે 1.5-2 ફૂટ પાણી હાલ છે તે રસોડાની અંદર પણ પ્રવેશી ચૂક્યા છે અને તમામ જે ઘર વખરી હતી, અનાજ હતી, તે પણ તમામ વસ્તુઓ હાલ છે તે પલળી ગઈ છે. હજુ પણ ઘરની અંદર છે તે જોઈ શકાય છે કે કેટલું પાણી છે. આ જ હાલત આખા ફળિયાની છે અને આખા ફળિયાની અંદર છે તે આ રીતના પાણી હાલ છે તે પ્રવેશી ચૂક્યા છે. ખાસ કરીને જે રીતનો વરસાદ છે તે ઓલપાડ તાલુકાની કામરેજ તાલુકાની અંદર જે તે વરસ્યો છે અને તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને લગભગ 40 થી 45 ઘર છે તે અહીં આ વસાહતની અંદર 40 થી 45 ઘર છે અને તેને લઈને વરસાદને લઈને આ તમામ ઘરોની અંદર હાલ છે તે પાણી પ્રવેશી ચૂક્યા છે. સ્થાનિક લોકો પણ છે, ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કે હાલ શું પરિસ્થિતિ છે. શું જી સ્થાનિકો છે? જી શું નામ છે આપનું? પટેલ સ્મિથ. કેટલો વરસાદ પડ્યો? કેટલું પાણી છે ઘરમાં? ઘરમાં પાણી આવી ગયા છે, બધું સામાન બધો બગડી ગયો છે. આપણે શું શું પલળાઈ ગયું? બધું સેટી બેટી શોકેસ નીચે ચોપડા બોપડા આપણું ખાવા પીવાનું બધું અનાજ બગડી ગયું નીચેનું. પાણીનો કોઈ નિકાલ છે નહીં. આપણે જ્યારે ઇલેક્શન આવે ત્યારે ભાઈ લોકો આવે છે, ગટરના ઢાંકણા નાખીને ફીટ કરીને જતા રહે છે. કાં ના ભૂંગળું નાનું છે કાં મોટું છે, એ લોકોને કંઈ ખબર છે નથી. વોટ જોઈએ ત્યારે આવે છે કે ભાઈ વોટ આપજો, જીતાડજો. આપણી બસ આ જ છે, બધું પોલિટિશિયન ચાલે છે જ્યાં હોય ત્યાં. બધું ગરીબ લોકોનું કોઈ જોતું નથી આપણે અહીંયા. અત્યારે તમે આ જોવો છો આ બધું આયુષ્માન મંદિર છે તેની અંદર પણ હાલ છે તે પાણી ભરાઈ ચૂક્યા છે અને આખી જે વસાહત છે, આખી સોસાયટી છે, તમામ ઘરોની અંદર હાલ છે તે પાણી પ્રવેશી ચૂક્યા છે. ઘરની અંદર પણ કમર જેટલા પાણી હાલ છે તે પ્રવેશી ચૂક્યા છે. લોકોમાં ભારે રોષ પણ હાલ છે તે દેખાઈ રહ્યો છે. કારણ કે જે ખાસ કરીને જે પ્રશાસન દ્વારા જે કામગીરી કરવાની હોય છે તે નથી કરવામાં આવતી અને જેને લઈને પરિણામ છે તે સ્થાનિકોને ભોગવવાનું આવે છે. કામરેજ તાલુકાનું આ વાવ ગામ છે અને વાવ ગામની આ પરિસ્થિતિ છે. 12 ઇંચ જે વરસાદ પડ્યો છે અને તેને લઈને હાલ છે તે આ વસાહતની અંદર પાણી ફર્યા વળ્યા છે અને લોકો ભારે હાલાકીનો સામનો હાલ કરી રહ્યા છે. ઘર વખરીને પણ ભારે નુકસાન થયું છે. પાણી ક્યારે નીકળશે એ નક્કી નથી. રાત્રે સુવા ક્યાં જવું તે પણ હજુ સુધી નક્કી નથી. ત્યારે પરિસ્થિતિ ખૂબ જ હાલ છે તે સુરત જિલ્લાની ગંભીર થઈ રહી છે. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત. તો નવસારી શહેર ઉપર પૂરનું સંકટ ઘેરાયું છે. નવસારીમાં પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો. માત્ર 2 કલાકમાં પૂર્ણાની સપાટીમાં 3 ફૂટનો વધારો થયો. પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે. નવસારીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. તો નવસારી શહેર ઉપર પૂરનું સંકટ ઘેરાઈ રહ્યું છે. નવસારીમાં પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થયો છે. માત્ર 2 કલાકમાં પૂર્ણાની સપાટીમાં 3 ફૂટનો વધારો થયો. તો વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ધરમપુર અને કપરાડા તાલુકામાં અનરાધાર વરસાદ. કપરાડાના બુરલા નજીકથી વહેતી કોલક નદીના પાણીમાં વધારો થયો છે. કોલકના પાણી લો લેવલ કોઝવે ઉપર ફરી વળ્યા. કોઝવે ઉપર પાણી ફરી વળતા 2 ગામનો સંપર્ક કપાઈ ગયો છે. વલસાડ જિલ્લામાં કુલ 139 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તો જે રીતે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધરમપુર કપરાડા તાલુકામાં અનરાધાર વરસાદ અને કપરાડાના બુરલા નજીકથી વહેતી કોલક નદીના પાણીમાં વધારો થયો છે. કોલકના પાણી લો લેવલ કોઝવે ઉપર ફરી વળ્યા. તો વલસાડના મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક. મધુબન ડેમમાં પાણીની આવક થતા વધામણા ધારાસભ્ય જીતુ ચૌધરી સહિતના પદાધિકારીઓએ વધામણા કર્યા. તો મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. મધુબન ડેમમાં પાણીની આવક થતા વધામણા કરવામાં આવ્યા. ધારાસભ્ય જીતુ ચૌધરીએ પાણીના વધામણા કર્યા. તેમની સાથે પદાધિકારીઓ પણ જોડાયા. તો વલસાડના ધરમપુરના ટાંકી ગામમાં એક યુવક તણાયો. ધસમસતા પાણીમાંથી પસાર થતા ઘટના બની. પાણીમાં તણાયેલા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી. વલસાડના ધરમપુરના ટાંકી ગામમાં એક યુવક તણાઈ ગયો.
ધસમસતા પાણીના પ્રવાહમાં યુવક તણાઈ ગયો, તો પાણીમાં તણાયેલા યુવકની શોધખોળ શરૂ કરાઈ છે. મહેસાણાના વિજાપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. વિજાપુરમાં 2 કલાકમાં ખાબક્યો 2 ઇંચથી વધુ વરસાદ. ભારે વરસાદથી અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. મહેસાણાનું વિજાપુર, અહીં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ વિજાપુરમાં ખાબક્યો છે. ભારે વરસાદને કારણે અહીં પણ અનેક રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા છે. તો મહેસાણાના વિજાપુરની અંદર પણ ભારે વરસાદ, 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો, જેના કારણે વિજાપુરના રસ્તા પાણી થયા છે. રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. જોઈ શકાય છે વિજાપુરનો આ મુખ્ય માર્ગ છે કે જ્યાં પાણી ભરાઈ ગયું છે. તો વિજાપુરના કણભા ગામના રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા. છેલ્લા 4 દિવસથી રેલવે અંડરપાસમાં જળબંબાકારની સ્થિતિ છે. અંડરપાસમાં પાણી ભરાવાને કારણે અહીં ચાલકો પરેશાન થયા છે. તો કણભા ગામનો રેલવે અંડરપાસ છે કે જ્યાં પાણી ભરાઈ ગયું છે. છેલ્લા 4 દિવસથી રેલવે અંડરપાસમાં જળબંબાકારની સ્થિતિ.